નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત પોલીસે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાંથી આરોપી અબ્દુલ અંસારીને ઝડપી પાડ્યો. પીડિતાનો પણ કબજો મેળવ્યો. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી અબ્દુલ અંસારીની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના વર્ધા ગામથી ધરપકડ કરી છે. સાથે જ કિશોરીને પણ સુરક્ષિત કબજે લઈ તેના મેડિકલ ચેકઅપ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સગીરાનું અપહરણ 27 માર્ચે થયું હતું, જેની ફરિયાદ પરિવારજનોએ પોલીસમાં નોંધાવી હતી. જ્યારથી સગીરા ગુમ થઈ હતી ત્યારથી નજીક રહેતા અબ્દુલ અંસારી પણ ફરાર હતો. પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ કેસમાં એક મહત્વપૂર્ણ કડી સુરતમાં રહેતા આકાશ નામના યુવકના સ્વરૂપમાં સામે આવી હતી. આકાશે પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું કે મારો મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ તારી પાસે મહારાષ્ટ્રમાં રહેવા માટે આવી રહ્યા છે, તેમનું ધ્યાન રાખજે. આકાશ અને તેની ગર્લફ્રેન્ડ માત્ર સોશિયલ મીડિયામાં એકબીજાના સંપર્કમાં હતા અને આજ સુધી ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા. આકાશની ગર્લફ્રેન્ડ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના વર્ધા ગામે રહે છે. આકાશના કહ્યા મુજબ તેની ગર્લફ્રેન્ડે આરોપી અબ્દુલ અંસારી અને 17 વર્ષની સગીરાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ માહિતી મળતા જ ખટોદરા પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને ગોંદિયા જિલ્લાના વર્ધા ગામે પહોંચી ગઈ હતી. અહીંથી આરોપી અબ્દુલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાનો પણ સુરક્ષિત કબજો લીધો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સાબિત થયું કે આરોપી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેના આધારે ખટોદરા પોલીસે અપહરણ ઉપરાંત દુષ્કર્મની કલમો પણ ઉમેરીને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ કરી છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આ કેસમાં આરોપીનો મિત્ર આકાશ પણ સંડોવાયેલો છે, જેની ઇન્સ્ટાગ્રામ મિત્રએ આરોપી અને પીડિતાને મહારાષ્ટ્રમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. આકાશ અને તેની ઇન્સ્ટાગ્રામ મિત્ર ક્યારેય હકીકતમાં મળ્યા નહોતા, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જ સંપર્કમાં હતા. અપહરણ અને દુષ્કર્મની તપાસ હેઠળ પીડિતાને અગાઉ આરોપીએ કયા નામથી ઓળખ આપી હતી અને તે કયા આધારે તેની સાથે સંપર્કમાં આવ્યો હતો તે સગીરાના સહિત મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.